ચાલો મિત્રો, હવે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર નંબર 5 ની અંદર સ્ટાર્ટ કરીએ. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? વ્યવસ્થિત આપણે થોડુંક ગોઠવણી કરીએ તો એ શ્રેણીમાં ગોઠવેલું કહેવાય, પણ એમાં પાછી સમાંતર શ્રેણી, બરાબર. તો સમાંતર શ્રેણી કોને કહેવાય? તો જે શ્રેણીમાં બે પદ વચ્ચેનો તફાવત સમાન હોય, પછી એ તફાવત ઋણ પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અને ધન પણ હોઈ શકે. તફાવત સમાન હોય તેની સમાંતર શ્રેણી કહે છે. અહીંયા મિત્રો તમે ઉદાહરણ તરીકે જોઈ શકો છો 3, 6, 9, 12, બરાબર. એવી રીતે અનંત સુધી સંખ્યાઓ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા બે પદ વચ્ચેનો તફાવત સમાન છે મિત્રો. બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કરીએ, 6 માંથી 3 બાદ થાય એટલે 3 વધે, પછી 9 માંથી 6 બાદ થાય એટલે પણ 3 વધે, 12 માંથી 9 બાદ થાય એટલે પણ 3 વધે, બરાબર. બધામાં તફાવત બે પદ વચ્ચેનો સમાન મળે છે. એટલે આ જે શ્રેણી છે તે સમાંતર શ્રેણી છે. ચાલો હવે આપણે પ્રથમ પદ, થોડાક સંકેતો વિશે ચર્ચા કરીએ મિત્રો. તો પ્રથમ પદ જે છે, પ્રથમ પદને આપણે એ પણ કહીએ છીએ, સ્મોલ એ, અથવા તો A1 પણ કહીએ છીએ. કે એ એટલે પદ થાય છે, A1 એટલે પ્રથમ પદ થાય છે. પછી જો A2 હોય તો બીજું પદ, A3 એટલે ત્રીજું પદ, A એટલે પદ અને એની પાછળ જે અંક લખે એટલામું પદ. દાખલા તરીકે 5મું પદ, બરાબર, તો A5 કરવાના. અને S1 પણ કહેવામાં આવે છે. S એટલે મિત્રો સરવાળો છે, બરાબર. એ સરવાળો પણ શ્રેણીનો આપણે અગાઉ આપણે કરવાનો આવશે. S1 એટલે એક પદોનો સરવાળો. મિત્રો પહેલું પદ એક પદ, એનો જ સરવાળો આપણે કરીએ, એક જ પદ, તો એ પહેલું જ પદ રહેવાનું છે, બરાબર. એટલે S1 પણ કહેવામાં આવે છે પ્રથમ પદને. ચાલો બીજું પદ હોય, હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે કે બીજું પદ હોય તો એને A2 વડે દર્શાવવામાં આવે છે. પછી આવી જ રીતે આગળ જતા જતા Nમું પદ હોય, Nમું પદ, Nમું પદ એટલે AN, AN એટલે Nમું પદ. અને Nમું પદ જે છે એને અંતિમ પદ પણ કહેવામાં આવે છે, અંતિમ પદ. અને એને સ્મોલ l વડે પણ દર્શાવવામાં આવે છે. Nમું પદ કહેવામાં આવે તો પણ ભલે, AN કહેવામાં આવે તો પણ ભલે, અંતિમ પદ કહીએ તો પણ ભલે, અને એની સંકેતમાં l વડે પણ દર્શાવીએ છીએ. n જે છે એ પદની સંખ્યા સૂચવે છે, પદની સંખ્યા. અને D જે છે તે ડિફરન્સ એટલે કે તફાવત, બે પદ વચ્ચેનો જે તફાવત છે, બરાબર, એને આપણે ડિફરન્સ D વડે દર્શાવીએ છીએ. SN હોય તો n પદોનો, S એટલે સરવાળો મિત્રો, બરાબર, n એટલે n પદ, n પદોનો સરવાળો. દાખલા તરીકે આપણે જોઈએ તો S5 હોય તો 5 પદોનો સરવાળો. એવી રીતે આપણે કહી શકીએ. હવે તફાવત જે છે મિત્રો, તફાવત જે છે એ ધન, તફાવત ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. પણ તફાવત જો સમાન આવે બધા જ પદો વચ્ચેનો, તો એને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. અને બે પદ વચ્ચેનો તફાવત જો સમાન ન આવે, બરાબર, તો એને કહી શકીએ કે સમાંતર શ્રેણી નથી. હવે સમાંતર શ્રેણી જે છે, અહીંયા મિત્રો ઉદાહરણ તમને આપેલું છે સમાંતર શ્રેણીનું. એની અંદર તમે જોઈ શકો છો કે 3 પછી એનો તફાવત ઉમેરવામાં આવે છે એટલે 6, 6માં એનો તફાવત 3 ઉમેરીએ એટલે 9, 9 પછી 12. હવે 12 પછી કઈ સંખ્યા આવે મિત્રો તમે નક્કી કરી શકો.
તફાવત ઉમેરો એટલે એના પછીની સંખ્યા તમને મળે. બરાબર. અહીંયા ચોથું પદ જે છે મિત્રો 12 છે. હવે સમાંતર શ્રેણી છે એટલે તફાવત મિત્રો તમને મળે છે 3. અહીંયા તો 3 તફાવત આની અંદર ઉમેરો, 12 માં 3 ઉમેરો એટલે 15. તો એના પછીનું પદ તમને મળશે 12 પછીનું 15. 15 પછીનું પદ મેળવવું હોય તો એની અંદર તફાવત ઉમેરો એટલે એના પછીનું. આવી રીતે તફાવત જેમ જેમ તમે ઉમેરતા જાઓ, બરાબર, એવી રીતે એના પછીના આગળના તમને પદ મળતા જાય છે. તો હવે આપણે સમાંતર શ્રેણી જે છે એનું વ્યાપક સ્વરૂપ લખવું છે. સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. હવે સમાંતર શ્રેણી હોય એની અંદર પહેલું પદ જે છે પ્રથમ પદ એને આપણે એ વડે દર્શાવીએ છીએ. એટલે પહેલું પદ એ. હવે એના પછીનું પદ મેળવવું હોય તો એની અંદર પ્રથમ પદ જે છે એમાં તફાવત ઉમેરવો પડે એટલે a પ્લસ ડી. હજુ એની પછીનું પદ મેળવવું હોય તો હજુ એક ડી ઉમેરવો પડે, ડિફરન્સ, તફાવત. બરાબર. a પ્લસ ડી છે એમાં એક ડી હજુ ઉમેરો એટલે a પ્લસ 2d. હજુ એના પછીનું પદ મેળવવું હોય તો હજુ એક ડી ઉમેરો. બરાબર. a પ્લસ 2d એમાં એક ડી હજુ પ્લસ કરો એટલે a પ્લસ 3d. આવી રીતે તમારે આગળ 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 તમને પદ મળતા જાય છે. આ એનું સાંકેતિક સ્વરૂપ અથવા તો એનું વ્યાપક સ્વરૂપ છે. હવે જો મિત્રો અહીંયા આપણે આ ઉદાહરણની અંદર જોઈએ તો દાખલા તરીકે અહીંયા ત્રીજું પદ 9 છે. એની આગળનું, એના પછીનું નહીં, એનાથી આગળનું પદ મિત્રો મેળવવું હોય તો તફાવત બાદ કરવો જોઈએ. બરાબર. તો બીજું પણ એક સ્વરૂપ હોઈ શકે. દાખલા તરીકે વચ્ચેનું પદ હું લઉં અત્યારે a, તો એના પછીનું પદ તમને મળે a પ્લસ ડી, એના પછીનું મળે a પ્લસ 2d. આવી રીતે આગળ આગળ મળે. હવે તમારે એની પહેલા જે આવતું હોય પદ એ મેળવવું હોય તો ડિફરન્સ બાદ કરવો પડે. આના પહેલા જે પદ આવે તો એમાંથી ડી બાદ કરવો જોઈએ. એની આગળનું મેળવવું હોય તો a માઇનસ 2d. એટલે આ પ્રકારનું પણ તમને વ્યાપક સ્વરૂપ મળી શકે છે. જે પદ હોય એમાં ડિફરન્સ ઉમેરો એટલે એના પછીનો પદ મળે. એથીને પહેલાનું પદ મેળવવું હોય, બરાબર, તો ડિફરન્સ બાદ કરતો જવાનો એટલે એની પહેલાના પદ તમને મળતા જાય છે. ચાલો, ત્યાર પછી હવે શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી. શાંત સમાંતર શ્રેણી તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તે સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા નિશ્ચિત હોય તો તેવી સમાંતર શ્રેણીને શાંત સમાંતર શ્રેણી કહે છે. શાંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 5, 10, ... 25. તો અહીંયા પદોની સંખ્યા નિશ્ચિત છે. દાખલા તરીકે એક પદ, 2, પછી આગળ જતા અહીંયા 10, પછી 15 આવે, 20 અને 25. એટલે આમાં પદો નક્કી થઈ ગયા કે કુલ 5 પદ છે. બરાબર. એટલે પદની સંખ્યા નિશ્ચિત હોય તો એને શાંત સમાંતર શ્રેણી કહે છે. હવે બીજી શ્રેણી આવે છે અનંત સમાંતર શ્રેણી. અનંત સમાંતર શ્રેણી. તો જે સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા
નિશ્ચિત ન હોય, નિશ્ચિત ન હોય તેવી શ્રેણીને, તેવી સમાંતર શ્રેણીને, તેવી સમાંતર શ્રેણીને અનંત સમાંતર શ્રેણી કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો 5, 10, 15 ડોટ ડોટ ડોટ. અહીંયા તમને પાછળ ડોટ ડોટ આપેલું છે કે અનંત સુધી આમ સંખ્યા આવેલી છે, બરાબર. એટલે એ શ્રેણી જે છે એને અનંત સમાંતર શ્રેણી કહેવામાં આવે છે. ચાલો, જો એબીસી સમાંતર શ્રેણીમાં હોય, જો એ, બી અને સી સમાંતર શ્રેણીમાં હોય, સમાંતર શ્રેણીમાં હોય તો બી બરાબર એ પ્લસ સી છેદમાં 2 અને બી અને બીને એ અને સીનો સમાંતર મધ્યક કહે છે. સમાંતર મધ્યક કહે છે. તમને જો સમાંતર મધ્યક શોધવાનો હોય, બરાબર, તો દાખલા તરીકે અહીંયા તમને કન્ટિન્યુ આપેલા હોય 5, 10, 15, તો આને એ લઈએ, આને બી લઈએ, આને સી લઈએ, તો બી જે છે એ 5 વત્તા 15 એટલે 20 છેદમાં 2 એટલે 10. જે 10 તમને મળે છે એનો સમાંતર મધ્યક છે. ચાલો, હવે મિત્રો સૂત્રની વાત આવે છે. nમું પદ એટલે કે 5મું પદ, 10મું પદ, n એટલે પદની સંખ્યા છે મિત્રો, બરાબર. તો અહીંયા તમારે કોઈ પણ પદ જે છે એની સંખ્યા તમારે મેળવવી હોય કે ભાઈ 5મું પદ કયું છે, બરાબર, તો એ આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. એ n બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1d. તો અહીંયા એ n મિત્રો, એ n એટલે અહીંયા તમને આપેલું છે એ n એટલે nમું પદ, એ એટલે પ્રથમ પદ, બરાબર, n એટલે પદની સંખ્યા અને 1 છે અને d એટલે તફાવત છે મિત્રો, બરાબર. એટલે ત્યાં હું સંકેત આપતો નથી. આપણે જ્યારે આના દાખલાઓ ગણશું એટલે સૂત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે આપણને ખ્યાલ આવી જશે. હવે આ પદ માટેની વાત છે. તમારે દાખલા તરીકે 5મું પદ શોધવું હોય અથવા સમાંતર શ્રેણીનું 50મું પદ શોધવું હોય મિત્રો, તો એનની જગ્યાએ 50 લેવાના, કેમ કે 50મું પદ એટલે પદની સંખ્યા 50, તો એનની જગ્યાએ 50 લો એટલે એ 50 આવશે, એટલે 50મું પદ તમને મળશે આ સૂત્રની મદદથી. ચાલો, ત્યાર પછીનું એક સૂત્ર જે છે એ સરવાળા માટેનું સૂત્ર છે Sn. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. હવે તમારે અને આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય, બરાબર, જો આ જે સૂત્ર જે છે એ તમને અંતિમ પદ જો આપી દીધું હોય મિત્રો, બરાબર, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્રનો ઉપયોગ ન કરવો હોય તો એક બીજું પણ સૂત્ર છે, અથવા કરીને હું લખું છું Sn બરાબર l પ્લસ a l માઇનસ a પ્લસ d છેદમાં 2d. આ બંનેમાંથી એક સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. આ સૂત્રનો ઉપયોગ કરવો હોય તો એના માટે તમારે n શોધવા પડે છે. આ સૂત્રનો ઉપયોગ કરી n શોધો અને પછી આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો છો. અને n શોધ્યા વગર ડાયરેક્ટ જો ઉપયોગ કરવો હોય તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ તમે Sn મેળવી શકો છો. પણ આ સૂત્ર જે છે મિત્રો એ તમારે અંતિમ પદ આપેલું હોય ત્યારે કરવાનું છે. અંતિમ પદ આપેલું હોય ત્યારે. અંતિમ પદ એટલે મિત્રો l આપેલું હોય.
ચાલો, અંતિમ પદ જો આપેલ હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવો. હવે જો અંતિમ પદ આપેલ ન હોય, બરાબર, એનું સૂત્ર પછી બીજું આવશે. અહીંયા તમને અંતિમ પદ મિત્રો 20 આપેલું છે, બરાબર. એટલે આપણે જે અગાઉ, બરાબર, તમને જે સૂત્ર આપ્યું હતું અંતિમ પદ એલ વાળું, એ સૂત્રનો ઉપયોગ કરવાનો. પણ હવે તમારે એક બીજું સૂત્ર તમને અહીંયા આપવામાં આવે છે એસએન માટેનું. એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1d, આવું સૂત્ર છે. આ સૂત્રનો ઉપયોગ તમને અંતિમ પદ આપેલ ન હોય, અંતિમ પદ આપેલ ન હોય, ઉદાહરણ તરીકે મિત્રો આપણે જોઈએ અહીંયા જે શ્રેણી આપેલી છે 3, 9, 12 ડોટ 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 પછી 50 પદોનો સરવાળો. અહીંયા 50 નથી, પદ નથી, આવા 50 પદ, આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, આગળ જતા 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 જે 50 પદ આવે, બરાબર, તો એ 50 પદોનો સરવાળો કરવાનો છે. એટલે 50મું પદ અંતિમ પદ છે, એ મિત્રો તમને આપેલું નથી, બરાબર. આવી શ્રેણી આવે કે તમે 50મું પદ જાણતા નથી, એટલે અંતિમ પદ જાણતા નથી, એટલે જે હમણાં આપણે અગાઉ જોયું હતું એલ વાળું સૂત્ર, એ લઈ શકતા નથી. ત્યારે તમારે આ જે સૂત્ર જે છે એસએન બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ કૌંસમાં n-1d, બરાબર, એ સૂત્રનો ઉપયોગ કરવો પડે છે. ચાલો, એક બીજું સૂત્ર છે મિત્રો d બરાબર s2 - 2s1, બરાબર. એ સૂત્રનો જ્યારે ઉપયોગ કરશું ત્યારે ખબર પડશે, બરાબર, કે s2 - 2s1 કરીએ આપણે, એટલે કે બીજા પદનો સરવાળો અને પહેલા પદનો જે સરવાળો છે એના બમણા કરી અને બીજા પદના સરવાળામાંથી બે પદોના સરવાળામાંથી બાદ કરીએ એટલે આપણને તફાવત મળે છે, બરાબર. આ મિત્રો અત્યારે તમારે ગોખી નાખવાનું છે સૂત્ર કે ભાઈ d બરાબર s2 - 2s1, એનો ઉપયોગ કરશું એટલે તમને બરાબર ખ્યાલ આવી જશે. ચાલો, પછી એક સૂત્ર એ n બરાબર sn - sn-1, એક આ સૂત્ર છે, એનો ઉપયોગ કરીએ એટલે ખ્યાલ આવી જશે. બીજું સરવાળા માટેનું સૂત્ર ગાઉસ નામના ગણિત શાસ્ત્રી આપેલું છે. આ ખાસ ગણિત શાસ્ત્રીનું નામ યાદ રાખજો. સરવાળા માટેનું સૂત્ર ગાઉસ નામનો ગણિત શાસ્ત્રી, ગાઉસ ગણિત શાસ્ત્રીનું નામ છે, એ ગાઉસે આપેલું છે, બરાબર. એ સૂત્ર એને કેવી રીતે આપેલું છે એની આખી મોટી કહાની છે, બરાબર. એ પછી આપણે ચર્ચા કરશું, તમે અહીંયા આવો પછી, કે એની સૂત્ર કેવી રીતે બનાવેલું. પછી પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા મિત્રો 1 + 2 + 3 + n સુધી આપણે મિત્રો પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરવો હોય તો એના માટેનું સૂત્ર છે n કૌંસમાં n + 1/2. ચાલો, એવી જ રીતે હવે પ્રથમ n અયુગ્મ, પ્રથમ n અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. અહીંયા મિત્રો તમારે n અયુગ્મ, અયુગ્મ એટલે મિત્રો એકી, બરાબર, એકી સંખ્યાઓ હોય, દાખલા તરીકે આપણે લઈએ તો 1 + 3 + 5 + ડોટ ડોટ ડોટ, બરાબર, + 2n - 1, 2n - 1. તો એ બધાનો સરવાળો કરીએ
તો n સ્ક્વેર મળે છે. ચાલો ત્યાર પછી પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો મિત્રો કરવો હોય, પહેલા તો આપણે પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યા લખી લઈએ 2 + 4 + ... + 2n. ચાલો એનો આપણે સરવાળો કરીએ, સૂત્રમાં મૂકીએ તો n કૌંસમાં n + 1 જવાબ મળે છે. બીજું મિત્રો એક ફિબોનાકી શ્રેણી આવે છે. ફિબોનાકી શ્રેણી એક શ્રેણીનો પ્રકાર છે, ફિબોનાકી શ્રેણી. બરાબર, ફિબોનાકી શ્રેણીમાં મિત્રો એક જોજો, બરાબર ધ્યાન આપજો, એક પછી આ એકનો સરવાળો કરીએ એટલે એક, પછી 1 + 1 એટલે 2, 2 + 1 એટલે 3, 3 + 2 એટલે 5, 5 + 3 એટલે 8, 8 + 5 એટલે 13. આવી રીતે મિત્રો આગળ આગળ તમને ફિબોનાકી શ્રેણી મળે છે. અને એક વ્યાજ મુદલ શોધવાનું સૂત્ર મિત્રો, a એટલે વ્યાજ મુદલ, a = p કૌંસમાં 1 + r/100 એની t ઘાત. t એટલે ટાઈમ, સમય. પહેલા n આવતો હતો, બરાબર, અત્યારે હવે ટાઈમ t આવે છે, પહેલા n આવતું હતું, કેપિટલ n કરતા હતા આપણે. r એટલે વ્યાજનો દર, રેટ, જે ટકા હોય છે તે. p એટલે મુદલ, જેટલા રૂપિયા આપણે લીધા હોય અથવા આપ્યા હોય. અને a એટલે વ્યાજ મુદલ, વ્યાજ મુદલ એટલે વ્યાજ વત્તા મુદલ, જેટલા રૂપિયા લીધા હોય અથવા આપ્યા હોય અને એની સાથે પ્લસ વ્યાજ. ચાલો અહીંયા આપણું મિત્રો થિયરીનું કામ પૂરું થાય છે. આટલું મિત્રો તમારે આવતીકાલે બરાબર તૈયાર રાખવાનું. આમાંથી આ ટોટલી બધું તૈયાર હશે એટલે તમને આખું ચેપ્ટર આવડી જશે. ચાલો પહેલા હવે આપણે જોઈએ ઉદાહરણ 1. ઉદાહરણ નંબર 1, સમાંતર શ્રેણી 3/2, 1/2, -1/2 ... એવું આપેલું છે. પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d લખો. મિત્રો એકદમ ઈઝી છે. પ્રથમ પદ a, તો અહીંયા તમને પ્રથમ પદ બરાબર, પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ, અથવા a1 કહીએ છીએ, અથવા તો s1 કહીએ છીએ. બરાબર, પ્રથમ પદ જે છે એ 3/2 છે. બીજો પ્રશ્ન આપણો જે હતો મિત્રો, સામાન્ય તફાવત d લખો. સામાન્ય તફાવત આપણે મેળવવાનો મિત્રો, તફાવત d. તફાવત મેળવવા માટે તમારે બીજું પદ છે એમાંથી પહેલું પદ બાદ કરવાનું. બીજું પદને આપણે a2 કહીએ છીએ, એમાંથી પ્રથમ પદ a1 બાદ કરીએ. ચાલો, a2 એટલે બીજું પદ, બીજું પદ એટલે 1/2 માઇનસ a1 એટલે પ્રથમ પદ 3/2. અહીંયા મિત્રો 2 એનો લસા લઈએ એટલે 2 થશે. અહીંયા 2 છે, બરાબર. અહીંયા નાનો કાઉન્સ આપણે કરીએ છીએ, બરાબર. અહીંયા જુદી જુદી સિસ્ટમ બધાની અલગ અલગ હોઈ શકે, આપણે તો જવાબ સાચો આવવો જોઈએ. અહીંયા નાના કાઉન્સની અંદર એવી સંખ્યા લખીએ કે એનો અને આનો ગુણાકાર લસા જેટલો થઈ જવો જોઈએ. એટલે અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે. આ 1નો ગુણાકાર ઉપર સાથે થશે એટલે 1 × 1 = 3 × 3, બરાબર 1 - 3. બરાબર, ધ્યાન આપજો, ઋણ નિશાની મિત્રો બહુ ભૂલ કરાવે છે. 1 - 3 એટલે -2/2 બરાબર -1. એટલે તફાવત તમને મિત્રો મળે છે -1. ચાલો આ ઉદાહરણ 1 અહીંયા પૂરું થાય છે. હવે ઉદાહરણ 2 જોઈએ. નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે?
જો તે સમાંતર શ્રેણી હોય તો તેના પછીના બે પદ લખો. હવે તમારે સમાંતર શ્રેણી છે કે નહીં નક્કી કરવાનું છે. હમણાં આપણે જોયું એવી રીતે કે બે પદ વચ્ચેનો તફાવત જો સમાન આવે તો સમાંતર શ્રેણી છે, અને સમાંતર શ્રેણી હોય તો જ એના પછીના પાછળના બે પદ તમારે મેળવવાના છે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, સમાંતર શ્રેણી ન હોય તો કોઈ જાણી ન શકે એના પછીના કયા બે પદ આવતા હોય. એટલે સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ મેળવવા. ચાલો, અહીંયા પહેલો દાખલો છે 4, 10, 16, 22 ડોટ ડોટ ડોટ. ચાલો, તો પહેલા અહીંયા મિત્રો આપણે બધા જાણીએ છીએ કે પ્રથમ પદ 4 છે, બીજું પદ 10, પછીનું 16, પછી 22. બરાબર. તો હવે પહેલો તફાવત આપણે આ બે પદ વચ્ચેનો મેળવીએ, એને D1 કહીએ. પછી આ બે પદ વચ્ચેનો તફાવત મેળવીએ એને D2 કહીએ. અને D1 અને D2 બંને તફાવત જો સમાન આવે તો સમાંતર શ્રેણી છે, અને સમાન ન આવે તો સમાંતર શ્રેણી નથી. બરાબર. પહેલા આપણે D1 મેળવીએ. D1 બરાબર A2 માઇનસ A1 બરાબર A2. A2 એટલે 10, A1 એટલે 4 બરાબર 10 માઇનસ 4 એટલે 6. ચાલો, એવી જ રીતે હવે D2 મેળવીએ. D2 મેળવવા માટે હવે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરવાનું. ત્રીજું પદ એટલે A3 અને બીજું પદ એટલે A2. ત્રીજું પદ જે છે મિત્રો 16 માઇનસ A2 એટલે બીજું પદ 10. 16 માઇનસ 10 એટલે 6. અહીંયા D1 અને D2 બરાબર એ સમાન આવે છે. અહીંયા D1 બરાબર D2. તેથી આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે સમાંતર શ્રેણી હોય તો એના પછીના બે પદ 22 સુધી તમને આપેલા જ છે મિત્રો. બરાબર. ત્યાર પછીના બે પદ હવે આપણે મેળવીએ. ત્યાર પછીના બે પદ, ત્યાર પછીના બીજા પદ મેળવવા માટે જે 22 છે એમાં તફાવત ઉમેરો. 22 વત્તા તફાવત 6 એટલે 22 ને 6 28. અને ત્યાર પછીનું બે પદ કીધા છે તો 28 વત્તા 6 બરાબર 34. તો ત્યાર પછીના બે પદ છે 28 અને 34 મળે છે. બરાબર. આવી જ રીતે હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર 3. પહેલું મિત્રો મેં કરી દીધું અહીંયા, બીજું તમારે જાતે કરવાનું, ત્રીજું હું કરી દઉં છું, અને ચોથું તમારે જાતે કરવાનું. -2 -2 2 -2 ડોટ ડોટ ડોટ. ચાલો, અહીંયા સમાંતર શ્રેણી છે કે નહીં તે નક્કી કરવા માટે D1 અને D2 મેળવવાનું છે મિત્રો. પહેલા આ બે પદ વચ્ચેનો તફાવત એને D1 કહીએ, આ બે પદ વચ્ચેનો તફાવત એને D2 કહીએ. ચાલો, અહીંયા આપણે D1 મેળવીએ. D1 બરાબર A2 માઇનસ A1 બરાબર A2 એટલે 2, આ માઇનસ એટલે માઇનસ, આ માઇનસ છે સૂત્રમાં A માઇનસ છે. હવે A1 પણ -2 છે એટલે -2 બરાબર 2 વત્તા 2 બરાબર 4. ચાલો, હવે D2 મેળવી લઈએ. D2 બરાબર A3 માઇનસ A2. A3 એટલે ત્રીજું પદ -2 માઇનસ A2 એટલે બીજું પદ 2 બરાબર -4. જો મિત્રો અહીં જોઈ શકો છો તમે, D1 4 મળે છે, D2 -4 મળે છે, એટલે કે D1 અને D2 બંને સમાન નથી. અહીંયા D1 નોટ ઇક્વલ ટુ D2, નોટ ઇક્વલ ટુ એટલે બે સમાન નથી. અહીંયા D1 નોટ ઇક્વલ ટુ D2
તેથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી.